દહેજની જીએફએલ કંપનીની વાઇબ્રન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટની પૂર્ણાહુતિ કરાઈ। ભરૂચ પોલીસ ગ્રાઉન્ડ ઉપર દહેજની જીએફએલ કંપની દ્વારા સતત 12મા વર્ષે વાઇબ્રન્ટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં કંપનીમાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓની અલગ અલગ ટીમોએ ભાગ લીધો હતો। રવિવારે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ હતી। દર વર્ષે કર્મચારીઓ માટે કંપની દ્વારા આયોજિત થતી ક્રિકેટ ટુર્નામેન્ટને ખેલાડીઓ દ્વારા આવકારવામાં આવી હતી। વિજેતા ટીમને ઉપસ્થિત અધિકારીઓના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી। જીએફએલનું છેલ્લા 12 વર્ષથી ખૂબ સારું આયોજન થાય છે। જીએફએલ 2, જીએફએલ 1, રણજીતનગર, બરોડા બધા ખેલાડી ભેગા થઈને સાથે મળીને क्रिकेट साई तरह में है और बधाने साई मुलाकात थाई है। पिछले 13 साल से टूर्नामेंट हो रहा है, उसमें से एक कोविड की वजह से एक नहीं हुआ था, तो 12th वाइब्रेंट क्रिकेट हम टूर्नामेंट नहीं लिखते, महोत्सव लिखते हैं, क्योंकि महोत्सव की तरह करते हैं और सब एम्प्लॉय को एक साथ मिलना जुलना ये ग्राउंड पे होता है और हम लोग को पहचानते हैं। 12th जीएफएल वाइब्रेंट क्रिकेट टूर्नामेंट महोत्सव का आज हम फिनाले में हैं, फाइनल्स चल रहे हैं और पहली बार जीएफएल में ऐसा हो रहा है कि गर्ल्स की टीम भी खेल रही है। ग्राउंड पे एक अलग ही उत्साह है, गर्ल्स में भी एक अलग उत्साह है। इस साल हमारी विमेंस क्रिकेट टीम ने भी वर्ल्ड कप जीता है, उसका भी एक हेलो इफेक्ट हमारी जितनी भी यहाँ महिला कर्मचारी जो आज क्रिकेट में पार्ट ले रही हैं उनमें दिख रहा है। सब लोग एक दूसरे को, हमारी जो इंडियन नेशनल टीम है क्रिकेट की, उसके निकनेम से एक दूसरे को बुला रहे हैं। मित्रों, आ 12मो क्रिकेट महोत्सव है જે છેલ્લા 13 વર્ષથી ચાલતો આવે છે અવિરતપણે। એમાં 36 ટીમો રમતી હોય છે અને 500 થી વધારે એમ્પ્લોય હરેક પ્લાન્ટના અહીંયા રમે છે। એવરી સન્ડે 6 મેચનું આયોજન કરવામાં આવે છે અને 1.5 મહિના સુધી આ મહોત્સવ ચાલતો હોય છે। મિત્રો, જીએફએલ હંમેશા એમ્પ્લોય એન્ગેજમેન્ટમાં અગ્રેસર રહ્યું છે। અમે એમ્પ્લોયીના સુખાકારીમાં, એમના ગ્રોથમાં, એમના ડેવલપમેન્ટમાં જે પણ પ્રયત્નો કરવાના હોય એ દિલથી કરતા હોય છે।